હેલો ફેમિલી, કેમ છો? મજામાં થશો તો આજે છે મારો બીજો વ્લોગ અને આજે તો હું નાઈ પણ નથી ને આપણો દિવસ ચાલુ થાય છે પાણી ગરમ મૂકવાથી. ચાલો હવે ચૂલો હળગાવીએ. મારો ચૂલો હળગી ગયો છે અને હવે હું મળું. સારું, હવે હું નાઈને પછી મળું. હેલો ફેમિલી, પછી હું બપોરે રેડી થઈને સૂઈ ગઈ હતી. હવે હું ઉઠી ગઈ છું અને જો તડકો કેવો લાગે છે. હવે આપણે જવાનું છે દૂધ લેવા માટે દુકાને. બન્યા રહેજો મારા બ્લોગમાં. અમે જઈએ છીએ દુકાને. હામુજો હાય કર દે. હાય. આ છે અમારું ઘર અને આ છે મારા મોટા સસરાનું ઘર. હવે આપણે બનાવવાની છે ચા. આપણે ચા ઉકળવા મૂકી દીધી છે અને બન્યા રહેજો મારી સાથે. તને ચા ન પીવાય? કેમ? નાના છોકરાને ચા ન પીવાય? પીવાય. નથી પીવી? પીવાય. હાલો ફેમિલી, ચા પીવા. તારે ચા ન પીવાય? કેમ? તને પેટમાં પછી દુખે છે ને? પેટમાં ભલે દુખતું વાળા, તારે ચા ન પીવાય? તોય ચા પીવીશ? હા. મેં ચા પી લીધી છે ને હવે આપણે ઘરનું કામ કરવાનું છે. કપડાં સુકાઈ ગયા છે તો કપડાં લઈને વાળી નાખું. અને આજે સવારે ઝાડુ પોતા નથી કર્યા તો ઝાડુ પોતા કરવાના છે. હું પછી તમને મળું. હેલો ફેમિલી, અંધારું થઈ ગયું છે, હાંજ પડી ગઈ છે ને મેં ચૂલો હળગાવીને પાણી મૂકી દીધું છે. મારા હસબન્ડનું નામ છે મનીષ. મનીષ આવે પછી નાઈ લે. ગરમ પાણી મૂક્યું છે એના માટે. ટાટા હજી નથી, અત્યારે કહેવાનું બહુ વાર છે. ટાટા કહેવાની. મને પપ્પા કહી દો ને. શું કહેવાય? ગલું? હા. કતો ગલું કહેવાય. ગલું કહેવાય. જા ગલું લઈ આય. બાંધી વાળો છે ને હવે મારે કરવાની છે રોટલી. આ છે મારા સાસુ. અને મારા સસરા એવા છે ને કે એમને તો લાઈટ બંધ જ જોવી. અંધારામાં એકલા બે રે. કોણ પડી જાય છે અંધારામાં? પડી જાય તો કોણ પડે? હું પડી જાવ તો હું બાટી છું. કેવો ગંધારું થાય. આ છે મારા સાસુ. ઈ બનાવે છે શાક કળી ડુંગળીનું અને આપણે બનાવવાની છે રોટલી. હું રોટલી કરી નાખું પછી મળું. અહીંયા મારા સાસુ શું કરે છે? સાસુ રામાપીરને જોઈશ. મનીષા તો મોળું શાક કાઢે છે. એ તીખું નથી ખાતા એટલે. આપણે હવે બેસી જઈએ જમવા. મનીષ જો નાઈને રેડી થઈ ગયા છે. મેં જમી લીધું છે. જમીને હું વાસણ ધોઈને ફ્રી થઈ ગઈ છું અને હવે થોડીક વાર ફોન જોઉં પછી તમને મળું. આપણે હવે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરવાનો છે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે કાલે મળીએ કોઈ નવા વ્લોગ સાથે. બાય બાય.